થઈ જાય પસંદ હોય છે. પરદેશમાં નાતાલની એક સાંજ હતી. નાતાલની સાંજે ક્રિસમસ એવું કે 24 ડિસેમ્બર ક્રિસમસ ઇવની અંદર એક જગ્યાએ એક ગેસ સ્ટેશન હતું, પેટ્રોલ પંપ. એની ઓફિસની અંદર એક માણસ, જ્યોર્જ નામનો માણસ, સાવ ઘરડો બેઠો હતો, સુનમુન. એ દિવસે સવારથી બરફ એકધારો પડી રહ્યો હતો અને જ્યોર્જ ઉદાસ મને બેઠો હતો. નાતાલ હોવા છતાં ન તો એને શણગાર કર્યો હતો, નહોતા કંઈ બેનર્સ લગાડ્યા, નહોતી લાઇટ કરી, લાઇટિંગ કશું જ નહીં, છાનામાનો બેઠો હતો. એની પત્ની માર્થા મરી ગઈ કેન્સરમાં. એ પછી એને કોઈ ઉત્સાહ જ નહોતો રહ્યો, ચૂપચાપ સાવ બેઠો હતો. એ જ સમયે એની ઓફિસનું બારણું ખખડ્યું. એને જોયું તો લગર વગર એક માણસ, સાવ ગરીબ, કપડાના લીરા લટકેવો, થરથર ધ્રુજતો, કેટલાય દિવસથી પેટમાં કંઈ પડ્યું ને એવું લાગતો માણસ અંદર આવે અને આવીને સીધા હાથ જોડે કે માફ કરજો સાહેબ, મને ઘડીક ઉભો રહેવા દેજો. આજ સવારથી એટલો બધો બરફ પડે છે કે હું સહન નથી કરી શકતો. હવે મારી સહન શક્તિની હદ આવી ગઈ, એટલે ઘડીક ગરમાવા માટે હું અંદર આવ્યો છું. કે ત્યાં બધા ઇન્ડોર બધું હીટેડ હોય, ગરમ હોય, તો મને થોડી વાર ગરમાવા આવશે તો હું જતો રહીશ પાછો. જોર્જ કે અરે ભાઈ, તું હાથ જોડમાં, તું તારે અહીંયા હીટર પાસે આવીને બેસ જા. હું એકલો સુરમુન બેઠો હતો ને કહેતા તું આવ્યો તો સારું છે, બેસ અહીંયા. પછી એને કોફી બોક્સ, પોતાનો કોફીનો થર્મોસ ખોલીને આપ્યું, કોફી ભરીને કે આ લે, મારા હાથની કોફી મારી પત્નીને બહુ ભાવતી હતી, આ તું પી એટલે તને થોડો ગરમાવો આવશે. ઓલા કોફીનો મગ હાથમાં લીધો, જોર્જ ઉભો થઈને અંદર ગયો. એને સાંજે જમવા માટે જે સેન્ડવિચનો ઓર્ડર કરેલો, એ સેન્ડવિચનું પડીકું લઈને પાછો આવ્યો કે આ તું સેન્ડવિચ ખાઈ લે, મને ભૂખ નથી લાગી. મને આજ માર્થા એટલી બધી યાદ આવે છે કે મને ભૂખ જ નથી, હું કઈ જમવાનું નથી આજે. તો તારા પેટમાં કંઈક પડશે તો તને જલ્દી ગરમાવો આવશે, લઈ લે ભાઈ. એટલે એને સેન્ડવિચ આપી. ઓલો સેન્ડવિચ ને કોફી ને ન્યાય આપતો હતો, ત્યાં બહાર બેલ વાગી. એનો નિયમ ત્યાં એ લોકોએ રચના કરી હતી કે ડ્રાઈવેમાં જયારે કોઈ કાર બહાર નવું વાહન આવે એટલે બેલ વાગે ને અંદર બેઠેલા માણસને ખબર પડે કે કોઈ વાહન નવું આવ્યું, એટલે એને એટેન્ડ કરવાનું છે. એટલે જોર્જ ઉભો થઈને કે જો ભાઈ તું બેસ છે, તારે બેસવું હોય ત્યાં સુધી બેસ છે, કાલ સવાર સુધી રહેવું તો કાલ સવાર સુધી રહેજે, ઉભો થઈને જતો નહીં. હું બહાર એક ગાડી આવી ને એટેન્ડ કરતો હોઉં. જોર્જ બહાર ગયો. બહાર જઈને જોઈ ને તો એક કાર ઉભી હોય, એના બોનેટમાંથી ધુવાડો નીકળતો હોય. એના ડ્રાઈવરની સીટ પર બેઠેલો માણસ કે ભાઈ તમે મને મદદ કરી શકશો ખરા? તો શું મદદ જોઈએ છે? તો જો મારી પત્ની છે ને એ પ્રેગ્નન્ટ છે, એને પ્રસૂતિનો દુખાવાની શરૂઆત થઈ ગઈ છે અને મારી કાર બગડી છે અને કિલોમીટરમાં 15-20 કિલોમીટર દૂર જવાનું છે. અત્યારે આપણા વિસ્તારમાં તો ટેક્સી પણ નથી મળતી. તમારી પાસે ફોન છે ખરો? તો હું એમ્બ્યુલન્સ બોલાવી લઉં. હવે 1981-82 ની વાત છે. ત્યારે તો મોબાઈલ નહોતા, પરદેશમાં નહોતા, ત્યાં 85 પછી આવ્યા. એટલે પેલો કે જો ભાઈ તારું બોનેટ ખોલીને જોઈજો, શું તકલીફ છે જો પછી તને કહું. જોર્જ બોનેટ ખોલે છે તો રેડિએટર લીક થતું હતું. તો ભાઈ જો તારું રેડિએટર ગયું છે, ગાડી તો નહીં ચાલે, અને રેડિએટર ઠંડુ ન થાય ત્યાં સુધી હું ખોલીને જોઈ નહીં શકું ગ્રીલ કે અંદર ક્યાં તકલીફ છે, એટલે રિપેરિંગમાં વાર લાગશે. તો હવે હું શું કરીશ? તમારો ફોન ચાલશે? તો કે ફોન સવારથી બંધ છે, બરફ એટલો બધો પડે છે એટલે. અને તારી વાત સાચી છે કે અહીં ટેક્સી પણ નથી મળતી, એટલે એમ્બ્યુલન્સને બોલાવવાનો કોઈ ઉપાય જ નથી. તો કે ભલા માણસ તમને કંઈક તો મદદ કરો. તો કે એક કામ થઈ શકે. તો કે શું? તો કે મારી પાસે મારો ટ્રક પડ્યો છે મારા ગેરેજમાં, એ તું લઈ જા. ને અમે તારી કારના ટાયર તો સાવ ગયેલા છે, વિન્ટર ટાયર નથી, સમર ટાયર છે. વિન્ટર ટાયર ને સમર ટાયર ત્યાં પ્રદેશ ગયા છે બધાને ખબર હશે કે અલગ હોય. વિન્ટર ટાયર સોફ્ટ હોય, એની અંદર ગ્રુઝ વધારે હોય અને ટ્રેક્સ વધારે ઊંડા હોય, જેથી કરીને બરફમાં સ્કીડ ન થઈ જાય. આપણા ટાયર જે સમર ટાયર હોય એ લસરી જાય અને પકડ ન બનાવી શકે કે અમે તારા વિન્ટર ટાયર નથી, એટલે તારું ગાડી ગમે એક્સિડન્ટ થઈ જવું છે, ચાલશે નહીં આ. તો મારા ટ્રકમાં એ છે, તું લઈ જા. એટલે જોર્જ એને ત્યાં ઉભો રાખીને પાછળ જઈને ટ્રક લઈ આવો. ઓલો આભાર માનવા જતો કે આભાર નહીં માન, તારી પત્નીને પેલા બેસાડ, સમય નથી. એ બે જણા એવું જ કે એની પત્નીને ટ્રકમાં મૂકી, ઓલા માણસે મારી મૂકી ટ્રક. એટલે જોર્જ કે હાશ. હવે અંદર ગયો પાછો, જઈને કે ઓલા કે તું બેસજો, તું ક્યાંય જતો નહીં. તો જોયું તો ઓલો માણસ ગાયબ. સેન્ડવિચ ને કોફી વાળો ક્યાંય જતો રહ્યો તો લીવારમાં. તો કરશે જ્યાં ગયો ત્યાં એના પેટમાં કંઈક પડ્યું ને, અને ભગવાન એને આશરો આપે સાંજનો, એવું બોલીને જોર્જ પાછો બહાર આવ્યો
અને ઓલા માણસનું રેડિયેટર એટલી વારમાં ઠરી ગયું હતું કે -1 ટેમ્પરેચર ઠરતા વાર ન લાગે. રેડિયેટર ખોલીને ગ્રીલ કાઢી જોયું તો રેડિયેટર સારું હતું, પણ નીચેની હોઝ પાઇપ આવે. ગાડીવાળા બધાને ખ્યાલ છે, નીચે એક પાઇપ આવે જેની અંદરથી પેલું પ્રવાહી ફરતું હોય, એટલે એને હોઝ પાઇપ તૂટી ગઈ હતી. એને હોઝ પાઇપ બદલી નાખી, ગાડી શરૂ થઈ ગઈ. પણ ગાડી શરૂ થઈ ગઈ પછી આને વિચાર આવ્યો જોર્જને કે જો આ ટાયર લઈને તો માણસ પાછો જશે તો રસ્તામાં એક્સિડન્ટ થશે. એટલે એને જોયું કે એની પત્ની માર્થાની કાર તો એમને પડી કે વર્ષોથી કોઈ વાપરતો નથી, એના ટાયર સાવ નવા હતા. એટલે કે આના ટાયર બદલી આપું ને તો આ માણસને જતા તકલીફ ન પડે. એટલી પાછળ એના ગેરેજમાં કારને લઈ ગયો, 4 ટાયર બદલી નાખ્યા, નવા ટાયર નાખી દીધા. એ જ સમયે ગોળી છૂટવાનો અવાજ આવ્યો અને કોઈની ચીસ સંભળાઈ. એટલે દોડતો બહાર આવ્યો. બહાર આવીને જોયું તો એક પોલીસ ઓફિસર એના ગેસ સ્ટેશનના પેલા ગ્રાઉન્ડમાં જ પડ્યો હતો. એના ડાબા ખભામાં ગોળી વાગી હતી, લોહી નીકળતું હતું. એને કીધું, જેન્ટલમેન, કુડ યુ પ્લીઝ હેલ્પ મી? તો જોર્જ કે હા, કઈ વાંધો નહીં. જોર્જ પેલા લશ્કરમાં કામ કરતો હશે એટલે એને ખભો આપીને અંદર લીધો પોતાના રૂમમાં, ઓફિસમાં. અને પછી એને લશ્કરી ટ્રેનિંગ યાદ હતી કે સૌથી પહેલા એને લોહી વહેતો અટકાવવું જોઈએ. એટલે એને નેપકિનની ગળી કરી એની પર ડક ટેપ મારી દીધી, પ્રેશર બેન્ડેજ આપી દીધો, એટલે લોહી નીકળતું બંધ થઈ ગયું. એટલે ઓફિસરને કે ઓફિસર દુખાવો બહુ થાય છે? તો ઓફિસર કે યસ. એટલે પોતે જે પીઠના દુખાવા માટે ગોળી લેતો હતો એ ગોળી એને આપી. ઓફિસરને સારું લાગ્યું. પછી એટલે થર્મોસમાં જોયું તો 1 કપ કોફી હજી હતી. તમે આ ગરમ કોફી પીવો, તમને સારું લાગશે. તો ઓફિસર કે નહીં ભાઈ, તું મને આશરો નહીં આપ. આ કે જે માણસે મારી પર ગોળી છોડી છે એનો ચહેરો મેં જોઈ લીધો છે, એટલે હવે એ મને મારી નાખવા જ પ્રયત્ન કરશે. કારણ કે જો બચી મને નહીં મારી નાખે તો એ પકડાઈ જશે. એની બીક હોય હંમેશા દરેક ગુનેગારને. એટલે તું મને જવા દે. તો કે નહીં, લશ્કરમાં શીખ્યો છું કે ઘાયલ સાથીદારને મૂકીને ક્યારેય ન જવું. હું પણ નહીં જાઉં. તમે એક કામ કરો, આરામ કરો અને થોડી વાર પછી મને તમારો કોડ ને ફ્રીક્વન્સી કહો તો તમારી ગાડીમાં ડેશબોર્ડમાં જે વોકી ટોકી લાગેલું હોય વાયરલેસ હતું ત્યારે એનેથી હું તમારા સાથીઓને સંદેશ આપી દઉં. એટલે વોકી ટોકીનો બધો કોડ ને ફ્રીક્વન્સી પૂછીને બહાર ગયો તો નિરાશ થઈ ગયો. કારણ કે ઓલાની ગોળી ડેશબોર્ડ ને વિંદીને વહી ગઈ હતી, એટલે વાયરલેસ એ નકામું થઈ ગયું હતું ગાડીનું. પાછો આવે જોર્જ કે મારું ખૂબ વાયરલેસ એ ખરાબ થઈ ગયું છે, આપણે સંદેશો તો નહીં મોકલી શકીએ. ત્યાં બારણું ખુલે અને એક માણસ આવે હાથમાં બંદૂક લઈને અને કે કઈ ડોસા જોર્જને કે તારી પાસે જેટલી કેશ હોય એટલી આપી દે. તો ભાઈ તું બંદૂક નીચે મૂકી દે. આજે 24 ડિસેમ્બર છે, ક્રિસમસ ઇવ છે, જરાય બિઝનેસ નથી થયો. હું તને કેવી રીતે પૈસા આપું? મારી પાસે પૈસા જ નથી. ત્યાં ઓલો પોલીસ ઓફિસર જોયે કે આણે જ મને ગોળી મારેલી, એટલે ઓલો બંદૂક એની સામે ચીંધે. એટલે જોર્જ વચ્ચે ઉભો રહી જાય. એ કે બંદૂક 2 જણા નીચે મૂકી દો. ઓલા પોલીસ ઓફિસરે પોતાની ગન કાઢી તો કે 2 જણા બંદૂક મૂકી દો. આજ સુધી ગનથી કોઈને ફાયદો થયો નથી. કોઈને લાગી જશે, બીજાને તકલીફ થશે. અને ઓલા માણસે કે તું મૂકી દે, પણ મારા ખિસ્સામાં કેશ બોક્સમાં કઈ નથી, તું જોઈ લે. ઓલા જોયું કેશ બોક્સ ખાલી હતું, પણ કે મારા ખિસ્સામાં $150 પડ્યા છે. એ સમયના 182-83 ના. તું લઈ જા, તારું બધું કામ થઈ જશે, તારે જોતા હશે પૈસા મળી જશે. એટલે ઓલા $150 લેવા હાથ લાંબો કર્યો. હવે જોર્જ તો લશ્કરમાં ટ્રેન થયેલો, એટલે એને ગલોટીઓ ખવડાવી દે, બંદૂક આંચકી લે. એટલે ઓલો નીચે બેસીને રડવા માંડે કે મને ન આવડ્યું ને આવું કરતા, કારણ કે હું પ્રોફેશનલ ગુંડો થોડો છું. મેં આજે બંદૂક એટલા માટે પકડી હતી કે મારી પત્નીને ગિફ્ટ જોઈ છે ક્રિસમસની, મારા દીકરાને ભેટ જોઈ છે, એને નવા નવા રમકડા જોઈ છે. ગઈકાલે મારી કાર બેંકમાં હપ્તા નો ભરાય એટલે બેંક વાળા જપ્ત કરી ગયા છે. આવતીકાલે છેલ્લો દિવસ છે, કાલ સાંજે મારે ઘર પણ છોડી દેવાનું છે, હું રેન્ટ નથી ભરી શક્યો. મારી નોકરી છૂટી ગઈ છે, પૈસો એક નથી, એટલે મેં આ બંદૂક હાથમાં ઉઠાવી છે. બાકી આ કામ તો મને નથી ગમતું. જોર્જ કે ભલા માણસ એવું હોય કઈ? બંદૂક એનો ઉપાય થોડો છે. દરેક વસ્તુનો રસ્તો હોય. ત્યારે પેલો કે તમને શું રસ્તો દેખાય છે? તો કે હું જ તને કામે રાખું, ચાલ કાલથી આવીશ, મારે એક માણસની જરૂર છે, તું આજથી મારી નોકરીએ. તો ઓલો કે હા હું ચોક્કસ આવીશ. હજી આ વાતચીત ચાલે છે ત્યાં તો બધા પોલીસ ઓફિસર ત્યાં આવી ગયા.
ઓલા ઘાયલ ઓફિસર હતો એનું નામ ચક હતું, એટલે એને કીધું કે ચક તું અહીં કેવી રીતે, તું જવાબ કેમ નથી આપતો? તો કે મને ગોળી વાગી છે. એટલે બાકી બધા પોલીસ ઓફિસર કે કોણે ગોળી મારી? જોર્જનું હૃદય બેસી ગયું કે હમણાં ઓલો કે છે કે આણે મારી તો આ માણસ પાછો ગુનેગાર બની જશે. એને છોડાવવાની, સારી જિંદગી આપવાની તો કોશિશ કરતો હતો. તો પોલીસ ઓફિસર કે છે કે મને ખબર નથી, મેં એનો ચહેરો નથી જોયો. એટલે ઓલા બધા તરત જ કે આ કોણ છે? તો કે આ ગેસ સ્ટેશનનો માલિક છે જોર્જ, અને એને ત્યાં કામ કરે છે. એટલે બધા પૂછતાછ ન કરે. અને પેરામેડિક્સ બધું એમ્બ્યુલન્સમાં બધી વસ્તુ લેવા ગયા ત્યારે ઓલો જેને ગોળી છોડી હતી ને એ માણસ પોલીસ ઓફિસરને પૂછે કે સાહેબ તમે મારું નામ કેમ ન દીધું? ત્યારે પેલો પોલીસ ઓફિસર કે આ ફરિશ્તા જેવો જોર્જ જે છે એ નિસ્વાર્થ ભાવે કઈ નથી છતાં તને સારું જીવન આપવાની કોશિશ કરી રહ્યો છે, તો હું શું કામ તેને કઈ માટે ગુંડો બનાવું? એના પરથી શીખીને મેં કીધું કર્યું છે. એટલે પોલીસ પેરામેડિક્સ એમ્બ્યુલન્સ લઈ જાય અને એવડો પૂછે છે ચક કે તમે મને કેવી રીતે શોધો છો? કે જીપીએસ લોકેટર તારે ગાડી ફિટ કરેલું છે, એની પરથી અમે અહીં આવ્યા છીએ. એટલે એને એટલે ખબર પડી, સંદેશો તો મોકલાવી ન શક્યો. ચકને લઈ ગયા ઓફિસરને. પછી ઓલો જોર્જ કે છે પેલા માણસને કે ભાઈ ચાલ તારો પ્રોબ્લેમ એ સોલ્વ કરીએ. અંદર જઈને બે મોટા બોક્સ લઈ આવે ને એક નાનું બોક્સ લઈ આવે. નાનું બોક્સ ખોલીને બતાવે કે જો આ હીરા જડેલી હાથની વીંટી છે, આ મેં માર્થાને પહેલી વખત આપેલી, બહુ મોંઘી છે, પણ હવે માર્થાને કામની નથી, મારે કઈ કામની નથી, તું લઈ જા. તો કે નહીં સર આટલી મોંઘી નહીં રાખશો, એટલે લઈ જાય ને ભાઈ. તો તમારી પત્નીની યાદગીરી છે, તો કે એની યાદ જ મારા માટે અદભુત યાદગીરી છે, મારે વસ્તુની જરૂર નથી યાદગીરી માટે. અને આ બોક્સમાં મને ઓઇલ કંપનીઓ તરફથી મળેલ રમકડા છે, વિમાન છે, રોબોટિક કાર છે, બધું છે, તું લઈ જા. તારા છોકરાને ગિફ્ટ જોતી હતી ને એટલે લઈ જા. તો ઓલો રડવા માંડે. રડતા રડતા કે સર હું કેવી રીતે તમારો બદલો ચૂકવીશ? આ લ્યો આ $150 પહેલા લીધેલા નહીં પાછા. તો કે અરે $150 તો મને પાછા આપી દઈશ, તું સાંજે ડિનર કેવી રીતે કરાવીશ તારા ફેમિલીને? એ પણ લઈ જા. તને એવું લાગતું હોય કે હું તને આપું છું તો એ એવું ગણજે કે તારો પહેલા અઠવાડિયાનો પગાર હતો. અને વીટી માટે તારી પત્નીને કહેજે કે મારા શેઠે નાતાલની ભેટ આપી છે. ઓલો માણસ આભાર માનતો માનતો કેટલાય શબ્દો બોલતો ગયો કે સર હું કાલથી નોકરી પર આવી જઈશ. તો કાલથી ની પરમ દિવસથી, કાલ નાતાલ છે, રજા છે. એટલે પેલો ગયો. જોર્જ પાછો ફરીને જોઈ ને તો ઓલો ભિખારી જેવો લગર વગર માણસ કોફી ને સેન્ડવિચ વાળો ત્યાં જ બેઠો હતો. એટલે તું ક્યારે આવ્યો અહીંયા? હું તો અહીંયા જ હતો. તો કે મેં તો તને નથી જોયો. તો કે સર તમને એક પ્રશ્ન પૂછવો છે, તમે ક્રિસમસ કેમ નથી ઉજવતા? બાકી બધી વાત મૂકો. તો કે હવે ઉજવીને શું કરવું છે? માર્થા ગુજરી ગઈ પછી ક્રિસમસ ઉજવવાનો કોઈ અર્થ ખરો? હવે મારું મન નથી લાગતું એટલે હું ક્રિસમસ નથી ઉજવતો. તો કે જોર્જ તું જુઠ્ઠું બોલે છે. હવે તમે માંથી ને સર માંથી સીધું તું ઉપર આવી ગયો માણસ કે તું જુઠ્ઠું બોલે છે. આ શહેરમાં આજે સૌથી સારી ક્રિસમસ તે એકે જ ઉજવી છે. એટલે પેલું કે એ કઈ રીતે વળી? તો જો તે મને ભૂખ્યાને ભોજન આપ્યું, કોફી આપી, સેન્ડવિચ તારા માટે લાવેલી મને આપી દીધી. તે જે માણસને ટ્રક તારો આપ્યો એની પત્નીએ અત્યારે એક સુંદર બાળકને જન્મ આપ્યો છે. એ બાળક ડોક્ટર બનવાનું છે ભવિષ્યમાં અને કેટલા બધાને જીવન આપશે. તે જે પોલીસ ઓફિસરને બચાવ્યો હમણાં, જેને લોહી નીકળતો બંધ કર્યું, એ આવતા વર્ષે થનાર આતંકવાદી હુમલામાં 29 માણસોનો જીવ બચાવવાનો છે. અને આ માણસ કે જેને તું ગુનેગાર બનતો અટકાવ્યો, સારો નાગરિક બનાવી દીધો, એ જ માણસ આવતા થોડા વર્ષોમાં આ વિસ્તારનો સૌથી ધનાઢ્ય માણસ બની જશે અને એના હાથે ખૂબ બધા સેવાના કામ થવાના છે. આટલું કર્યું તો તું એમ કે છો તે કઈ નથી કર્યું? અને નિસ્વાર્થ ભાવે તે ઓલાની કારના ટાયર પણ બદલી આપ્યા છે. કોણે આપે આજના જમાનામાં બધું? તે તો આટલું બધું કર્યું છે. તો ઓલો કે હશે આ તો બધું સહજ રીતે થતું ગયું. નહીં, સહજ રીતે નથી ભાઈ. આ તારી ઉમદા પ્રકૃતિને તારો આત્મા બતાવે છે. તો ઓલો જોર્જ ઓલો ઉભો થઈને પછી ચાલવા લાગે. હવે હું જાઉં કે? તો જોર્જ કે ભાઈ બેસ ને, હું હાવ એકલો હાંજનો બેઠો હતો. તું બેઠો, તારી વાતો મને મજા આવશે, પણ તને આ બધી ખબર કેવી રીતે પડી? તો કે ઘણાને સિક્સ સેન્સ જાગૃત થઈ ગયું, તને ખ્યાલ છે? તો
તો કે હું માનું છું સિક્સ સેન્સ જાગૃત થાય. તો કે મારું એવું જ ગણી લે. તો તું બેસને પછી જોર્જ એને કહે છે કે મારી જોડે વાતો કરને, હું આમે કંટાળું છું, તારી વાતો મને મજા આવે છે. તો કે નહીં, મારે જવું પડશે, મારા ઘરે આજે એક ભવ્ય પ્રસંગનું આયોજન છે. તો કે ભિખારીના ઘરે ભવ્ય પ્રસંગ? શેનો ભવ્ય પ્રસંગ? તો ઓલો બારણા સુધી પહોંચ્યો તો પાછો ફરે તેના લગર વગર કપડા, સોનેરી કપડા હોય, આખા રૂમમાં સોનેરી પ્રકાશ ફેલે જાય, એના માથા પર સૂરજ જેવું તેજ હોય, અને કહે છે જોર્જ ગાંડિયા, તું ભૂલી ગયો કાલે મારો જન્મદિવસ છે, નાતાલ છે, આવતીકાલે નાતાલ છે, મારો જન્મદિવસ છે, એટલે મારી બધા રાહ જોતા હશે, મેરી ક્રિસમસ. એટલે રોતા રોતા જોર્જ કે છે મેરી ક્રિસમસ. નિસ્વાર્થ ભાવે કરેલી વસ્તુ સુખના રાજમાર્ગ પર આપણે પ્રસ્થાપિત કરી દે. તમે બધા આવું સરસ જીવન જીવો, શારીરિક સ્વાસ્થ્યનું ધ્યાન રાખો, સમૃદ્ધિ પર્યાપ્ત મેળવો, પણ વધારે પડતી પાછળ ના દોડો. સરસ પ્રેમ કરો એકબીજાને, સમાજને જે મેળવ્યું છે આપવાની કોશિશ કરો. મને નથી લાગતું કે આપણે સુખના રાજમાર્ગ પર પછી ન હોઈએ. તમને બધાએ મારી ખૂબ શુભેચ્છાઓ. શાંતિથી સાંભળો એના માટે આભાર. તમસોમાં જ્યોતિર્ગમય. જય ભારત.